હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? જો ગાઈસ, વાગવા 9 વાગી ગયા છે. ચા નાસ્તો કરવાનો તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. જાગ્યા છે હવે અમે પહેલાં ચા નાસ્તો કરી લઈએ. વરસાદવાળું વાતાવરણ છે. પછી મળીએ. હા હાલ જો લઈ લે. જો ગાઈસ રોટલી વઘારી છે અને ચા બનાવ્યો છે અને પપ્પા ચા પીને ગયા છે. તો એ ચા પી ગયા, આપણે પણ ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ ગાઈસ, બરાબર? હા હાલ જો લઈ લે. જો ગાઈસ હા એ માલ આલે હ અને પૈસા આલે હ. આ બધી ડોલો કાલે લાયા, આજે લાયા. કોઈને ટાઈલ્સમાં લગાવવાનું શું કહેવાય ને? હા, કોઈને લેવું હોય તો કોન્ટેક કરજો ગોતા. હા આરી 5 કિલો વાળા તો 4 ડબલા અને કારી વાંચે. ટાઈસોમાં આવી ગીસીયમ લગાવવાનો બાકી છે એટલે ગાય છે લાયા. કંઈક કલર વાળું સોનેરી એવું. લાવવું હોય તો કહેજો, કોન્ટેક કરજો. અમારા ગામનો છોકરો લાવી આલા, એ જાય છે નોકરી કરે પથ્થરમાં. એટલે જો ગાય ઉઠીને નહીં તો એને બેસી ગયા ગાડલા ઉપર. દાદાએ નવું ગાડલું કરાવ્યું ને પલંગ અને અને હું ગાડલું પોચું ને કેટલા બધા ચોક બધું. હા મેગી ચોકલેટ કેટલા બધા કુરકુરિયા કહેવાય. દીક્ષિત આ કુરકુરિયા કહેવાય. 4 1 2 આલા તોડી કાધું ખરા બ્રેડ ને બે. એ દીક્ષિત લે પૂરી બનાય, પૂરી બતાજો. ગાઈસ ખાઈશ શેર કરો અને તમે દાદાને ગોદડું ગાટલું બગાડતા ને નેચે ઉતરો. લે અડો જો ગાઈસ 10 વાગ્યા, કચરા પોતા કરવાના છે. અને આજે જો ગાઈસ રામીલા બેન હેડે ગોમ પોઈન્ટ જાય ખબર કાઢવા. મોન દીક્ષિત ને કિંજલ બધા કરે. કેવું કર્યું છે બોલ? આ મોન ને બોર કને દોરે? હા હા કઈ પોવા માટે જાઓ. હેડા વરસાદ વાળું વાતાવરણ કરીશ. જો ગાઈસ ભાઈ સોના મારા નેકળી જાવ ના ખંગાત થાય પેલો. માન હાલ દે પેલા દૂધ જોજો ચા મુકતા. જો અલ્યા ખારેક લાવ્યું, કોણ લાવ્યું? કેવું શીખવા જો જે નેતા જતું રહ્યું. પલંગના ગાટલા ઉપર ચડીને ખેંચો લે કીધું ચા મિલતા થોડે ને પછી વેણી ચોખા કેવું. પણ મારા પપ્પાના ગાટલા પર બેસી ગયો. હા ને આમ નેચર લટડાવાનું ખેંચું કે આમ કૂવામાં ખેંચતા હોય એમ કરે. જો ગાડી છોડી પંખો કરો. ના ના ખાવ આમ જો શંકા બાપા બોલાવો. જો પોઠાણા પહોંચાયા જો ગેસ મમ્મીને. ચલો ખાવા જાય ગરી હો કે દીક્ષિત આમ જો આ છોકરું છે માથું બાદ ઓરે ગાય તૈયાર થઈ ગયા. અમે હા હા જો આ ભાઈ જાય છે ચા મૂકવા. શું લાયા? આજો ચોખા વેવાનું ચાલો વેણ ચા મૂકવા જાય. હેલો ગાઈસ, ખારેક ખાવી છે? ખારેક ખાવી છે? ગરી છે
ગરી ગરી છો ગાઈસ ગરી ગરી માથું બાજુ ઉડાને બેસી ગયા આમાં જો આ કે મારું છોકરું આ જો દેશી ગવાર આવી ગયો. હું આવ્યું ગવાર ખોણિયો ગવાર ખોણિયો ગવાર ને રેગડા રીંગણ સારી ભાષા બોલે રીંગણ આ પરવર જો ગાઈસ ખોણિયો ગવાર કોઈને ગવાર ભાવે હા કોઈને કોણ આ ભાવે હા શાકનો મસાલો આદુ મરચા આપણે પરવર ગુઆમ જેવા શાકભાજી લઈને આવ્યા બાર તાકી ગોમાં દેજા પાણી ગરી હા ને ગરી પડે નહીં મારા પડે હેજો એને તમે જાડા ભાઈ ચોખા જો આટલા ચોખા નહીં વેણ લઈએ પહેલાં જો ગાઈસ ટોટી લોબી કરી અને બહાર તાબુ ધોવાય છે સવારમાં તો સાફ કરીને ગયા હતા આટલી ડોલો બધી એ સાફ કરવાની અહીંથી ખૂણામાં ધોઈએ અને વરસાદવાળું વાતાવરણ કરી વરસાદ આવે તો બસ જાય છે ધોવાની પોકી જ રહે આટલી જો એટલી આ બધા કેવા છોકરા રમવા બહુ જાય ખુલ્લા ખેતરમાં હાથે હટાટ પહેલાં મોડું મોડું ધોઈ દઈએ પછી બંધ કરી દઈએ બધા ત્યાં ધોઈ દઈએ પછી નાવાનું છે પછી નહીં લઈએ આપણે તો કેવા છે આ બધું બહુ આટલામાં બહુ માટીને એવું ધોઈ દઈએ પછી મળીએ ગાય કેવું મસ્ત વાતાવરણ કરી જો અને મમ્મી પેલા લઈને પેલા ઘરે બેઠી જો મજૂર કામ કરે છે દીક્ષિતને લઈને દીક્ષિત રમસ શીખા કીધું નહીં નાખવા હોય આવી જાય તાબા ઉપર જે મસ્ત વાદળા કર્યા ये मौसम का जादू है मितवा ए આ કોણ છે ટ્રેક્ટર જોવા એ ટ્રેક્ટર આપણું વેચવાનું હોય ને ભાઈ જોવા આયા કે તમારું ટ્રેક્ટર લઈ જશે હવે દીક્ષિત શું કરશે આ બાજુ જો હવે શું કરે કાંઈ છૂટી ચાપોણી કાંઈ બેઠા હવે દાળી સાફ કરવા જવાનું છે હા સાઈડમાં મેલ દો પી 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 ઉપડે હવે સાફ કરવા જઈએ ટારિયામાં બોલો જય માતાજી દીક્ષિતભાઈ જય દ્વારકાધીશ એ મોલો છો દીક્ષિત હા દોણા ખાય જો ગાઈસ દોણા નાખ્યા ખાય હે ભૂખ લાગી હે ને